चना मेथीનું આથણું બનાવવા માટે આપણી 2 વાટકા ચણાને લઈ લી હું દેશી ચણા જે આવે એ આપણા એ 2 વાટકા દેશી ચણા ને 1 વાટકો મેથી એ જેટલા ચણા હોય ને એનું 3 ગણું પાણી એટલે 2 વાટકા ચણા છે તો 6 વાટકા પાણી તો એવું 6 વાટકા પાણીથી પલાળી દઉં 6-7 વાટકા અને મેથીમાં પણ 1 વાટકો મેથી ઉતી તો 3 વાટકા પાણીના તો જ્યાં આપણી 3 વાટકા પાણીના અને એ બેની મિક્સ કરે અને પલાળી દઉં તે ચણાની મેથીની બેની છે ને આપણે ઢાંકી અને મૂકી દઉં આખી રાત માટે અને આ 2 રાજાપુરી કેરી લઈ લીધી એટલે 1 કિલો કેરી છે તો એની સરસ ધોઈ નાખી અને એ છાલ ઉતારી લેવું અને 2 કેરીની છાલ ઉતારીને એનું આપણી પછી છીણ કરી લેવું જે રાજાપુરી કેરી આવે ને મોટી એ લીધી અથાણાની તો જ્યાં 2 કેરીની છાલ ઉતારી લીધી અને હવે આપણે એને ખમણે લઈએ અસલનો 2 કેરીની ખમણેલી હું ચાવું ખમણ કરવાનું છે તો જે 2 કેરી ખમણાઈ ગઈ અને હવે એમાં હળદર મીઠું નાખી દઉં એટલે કે બોરો નાખી દઉં કેરીનો આપણી કે ને તો 2-3 ચમચી હળદર મીઠાની અને 2 ચમચી હળદરની મીઠું અને હળદર નાખી અને પછી છીણમાં અને પછી એને મિક્સ કરી લઉં આપણી સરસ પહેલાં ચમચીથી મિક્સ કરી હું પછી હાથેથી સરસ મિક્સ કરી લઉં અસલનું હળદર અને મીઠું એકદમ ભરે જાય ને છીણમાં એવી રીતના એવા મિક્સ થઈ ગયું હળદર મીઠું તો એવા છીણને પણ આપણી ઢાંકે અને મૂકી દઉં અને હવારી બધી વસ્તુને આમાંથી કાઢી અને હૂકવી નાખ્યું તો આ ચણાને મેં આમાં નાખી દીધા ટોપડીમાં અને આ મેથીએ પણ આમાં નાખી લીધી પાણી આખું નહીં જ રેગું એ હું આમાં છે ને આ ખાટું પાણી નાખી પહેલાં આવી રીતના મિક્સ થાય ને એટલી ઘડી જ આપણે રાખવાનું હોય ખાટું પાણી આમાં બહુ જાજુ પાણી ન નાખવાનું હોય ખાલી આ ભીંજાય ને ચણા મેથી એટલું જોઈ નાખવાનું જ્યાં દેખાય એમાં પાણી એ રાણી હું 1 કલાક ઉદ્યામાં પડ્યા રાખે પછી કાઢીને હૂકવા નાખી આ ચણા મેથીના આથણાનો મસાલો છે તો એ પણ મેં તૈયાર કરી લીધો તો એની પણ હું વઘારેલા તેલ તો ગરમ છે જરાક તપાઈ ગયો ઠરે તો એવા છે હિંગ ઉપર ચાલો આવી રીતના આપણે છે ને બહુ તેલને નહીં ગરમ રાખવાનું બહુ ગરમ કરીએ ને તો પછી સૂર્યા નાખાય કરે જાય હાલો આમાં એવું છે ને ચણા મેથીનું આથણાનો બધો મસાલો મિક્સ કરવા તો આ છે ચણા અને મેથી જે હાજી પલાળી દીધા તમે જે નાનો વાટકો હોય ને જો આ આવડો વાટકો
એક મેથીનો અને 2 ચણાના, એમાંથી એટલા થયા. તો પહેલાં હું આને એકદમ હુકાય નાખી દીધું. અને આ કેરીની કટકી છે ઝીણી, અને કેરીનું છીણ. 1 કિલો કેરીનું છીણ કર્યું તો એમાંથી થોડું ઉમા નાખ્યું, ઉમા પા ભાગનું જ નાખ્યું, બાકી પોણા ભાગનું આમાં નાખ્યું. અને આ ખારેકની ઝીણી કટકી કરેલી. આ મસાલો, આમાં મસાલામાં છે ને મેથીના કુરિયા અને ઓલા કુરિયા 2 હરખા જ છે. મેથીના કુરિયા છે 200 ગ્રામ અને 250 ગ્રામ જેવા રાયુના છે, 250 ગ્રામ જેટલા, તો 2 હરખા જ છે. અને ધાણાના તો હાવ થોડાક એક જ નાખ્યા હતા. હું છે ને હવે વસ્તુ અટકરી કરતી હોય, ખાતા કોઈને બનાવવું હોય તો એને ખ્યાલ આવે, એટલે પછી ધ્યાન રાખો. મારે માપ ન હોય કહેવાયનો. ને હળદર બસ એટલું. ને ચટણી એક થોડુંક મીઠું અને વરિયાળ. અને આ જરાક એક થોડોક એક જ કલર હાટું આ મસાલો રાખ્યો તો એ નાખી. અને આ થોડો ગોળ મેથી કડવી ન લાગે એવા સારું, થોડોક એક જ, બહુ જાજો નહીં. તેલ નાખીને મિક્સ કરી લઈએ. કોમ્પ્લેટ અસલ ચણા મેથી જે જૂનું થતું જાય ને, આ તો બહુ જ અસર થતું જાય.
એક અઠવાડિયું મારે અઠવાડિયાનું કામ હાલે ફીટ લેવા જા ને બોરો નાખવાનું પાછું મૂકવાનું વારા ફરતું ખાટા પાણી પલાળવાનું બધાને આખી વસ્તુ ભૂકવવી પાછા મસાલા લેવા જાવું વરે એ બધું કરવું પછી વરે 2 દી એને ભરે રાખવાના પછી બરણીઓમાં ભરવાના તે ઘરનું કરેલ છે તે બીજા કોઈને ભાવતું નથી ત્યાં હાથનું મારી દીકરીને એની પાછી જો મોકલી એને કોઈનું હાથનું ન ભાવે કે મમ્મી તું કરીને જ ભાવે કે બીજું ન ભાવે હાલો તો આ પણ આપણી મિક્સ થઈ ગઈ આપણું ચણા મેથીનું અથાણું થઈ ગયું તૈયાર અને ચા બરણીને ભરી લીધું 24 કલાક રાખ્યું હતું પછી જો 24 કલાક પછી બરણીને ભરી લીધું અને આ બરણીને ભર્યું ને એ વિડીયો પણ મેં ઉતાર્યો હતો પછી ડિલીટ થઈ ગયું તો જો આ બરણીને ભરી લીધું અને મારો વિડીયો ગમ્યો હોય કે મારી રેસીપી ચણા મેથીની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલની પર સબસ્ક્રાઈબ કરી દેજો